તો મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં। તો મિત્રો લુચ્ચો વરસાદ ભાગ 2 છે। ભાગ 1 ના જોયો હોય તો તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ભાગ 1 માં આપણે આટલા સુધી વાર્તા લખી હતી, તેથી મારની બીકે હું ધ્રુજતો હતો। તો મિત્રો તે ભાગ તમે ના જોયો હોય તો તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। આ ભાગ 2 છે। આપણે અહીંથી આગળ વાર્તા લખવાની શરૂઆત કરીશું, તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો। ચાલો મિત્રો આગળ લખવાની શરૂઆત કરીએ। તેથી હું મારની બીકે ધ્રુજતો હતો, ત્યાં સુધી આપણે ભાગ 1 માં વાર્તા લખી હતી। આપણે આ વિડીયોમાં અહીંથી શરૂઆત કરીશું આગળ લખવાની। ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ। તેથી હું મારની બીકે ધ્રુજતો હતો, ત્યાં સુધી આપણે લખી હતી, તમે જોઈ શકો છો અહીં। તેથી મારની બીકે હું ધ્રુજતો હતો, ત્યાંથી આપણે આગળ લખવાની શરૂઆત કરીએ। ચાલો મિત્રો આગળ વાર્તા વધારીએ। સાહેબને લાગ્યું કે હું વરસાદ સાથે લડ્યો અને પલળીને ઠરી ગયો, તેથી ધ્રુજતો હોઈશ। ત્યાર પછી આગળનો ફકરો લખીએ। વરસાદનો સ્વભાવ કેટલો વિચિત્ર! વરસાદનો સ્વભાવ કેટલો વિચિત્ર! જ્યારે એની સાથે રમવા જાઉં છું, ત્યારે કદી સીધી રીતે એ રમતો જ નથી। પોતે પહેલો પડે છે અને પછી મને પણ સાથે પાડે છે। ત્યારબાદ આગળ વાર્તા। એ પડે છે ત્યારે એને તો કંઈ વાગતું નથી, પણ મને તો વાગે છે।
અને વળી મારા કપડાં પણ બગડે છે તે વધારાનું ત્યાર પછી આગળ મારું દુઃખ જોઈ તે મોઢેથી હસે છે અને આંખોથી રૂએ છે રાત્રે પણ એ નિરાંતે સૂતો નથી મેં એને કેટલી વાર કહ્યું કે ઉનાળામાં આવજે તડકો બહુ પડે છે ત્યારે તારી સાથે રમવું મને બહુ ગમે પણ ઉનાળામાં તો એ ભાઈ ભાગ્યે જ પધારે છે જો તમે પણ સાથે સાથે વાર્તા લખતા જજો. તો ચાલો આગળ લખીએ. આગળનો ફકરો લખીએ મિત્રો. કોઈ દિવસ બહાર જતી વખતે જો હું સાથે છત્રી લેતા ભૂલી ગયો હોઉં. ત્યાર પછી આગળ તો એ જરૂર આવતો. કોઈ દિવસ બહાર જતી વખતે જો હું સાથે છત્રી લેતા ભૂલી ગયો હોઉં તો એ જરૂર આવતો. પણ જો હું મારી પેલી નવી
સ્વદેશી છત્રીનો ભાર સાથે ઉપાડીને ફરું તો એ દૂરથી જ ડોકિયું કરે। મિત્રો છેલ્લે સુધી વાર્તામાં જોડાયેલા રહેજો। એકદમ સરસ મજાની વાર્તા છે અને સાથે સાથે લખતા પણ જજો। ચાલો આગળનો ફકરો લખીએ। મોર સાથે પણ એ, મોર સાથે પણ એ, મોર સાથે પણ એ એવા જ ચાળા કરે છે। મોર સાથે પણ એ એવા જ ચાળા કરે છે। ભલે ને, ત્યાર પછી આગળ મિત્રો લખીએ। ભલે ને મોર એની તરફ જોઈને એને આખો દહાડો બોલાવ કરે પણ એ આવે જ નહીં। અને પછી ઓચિંતો આવીને એટલા જોરથી એના પર હસતો તૂટી પડે કે મોરના સુંદર આંખોવાળા પીંછા ભીંજવી નાખે અને બિચારાની બધી શોભા બગાડી નાખે। ચકલીને પણ એનો તોફાની સ્વભાવ ગમતો નથી। કુકડો તો એનાથી
કુકડો તો એનાથી ત્રાસી જાય છે. કુકડો તો એનાથી ત્રાસી જાય છે. ગાય અને બળદને પણ એમ જ હેરાન કરે છે. બકરા તો એનાથી એટલા ગભરાય કે વાત જ ન પૂછો. બસ એક બતક અને ભેંસ એ બે એનાથી બહુ ખુશ રહે છે. ત્યાર પછી આગળ લખીએ મિત્રો વાર્તા. જોડાયેલા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી. બસ એક બતક અને ભેંસ એ બે એનાથી બહુ ખુશ રહે છે. ત્યારબાદ આગળ વાર્તા લખીએ. રહે છે. પણ હું તો નથી તોળી બતક કે કાળી ભેંસ, માટે હું તો હવેથી આવા વરસાદ સાથે રમવાનો નથી. તો મિત્રો આ હતી મિત્રો લુચ્ચો વરસાદ. સરસ મજાની ગુજરાતી વાર્તા. તમે જોઈ શકો છો આખી જ વાર્તા. આપણે ભાગ 1માં આટલા સુધી આપણે વાર્તા લખી હતી. તમે જોઈ શકો છો. તેથી મારની બીકે હું ધ્રુજતો હતો. ભાગ 1માં આટલા સુધી વાર્તા લખી હતી. તમે ભાગ 1 ના જોયો હોય તો તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે ભાગ 1 જોઈ લેજો. અને આપણો ભાગ 2 છે તેની અંદર આપણે આટલેથી આખી વાર્તા પૂરી કરી. તો મિત્રો આપણે આખી જ વાર્તા એકવાર શાંતિથી વાંચી લઈએ. તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો. અને તમે વાર્તા ના લખી હોય તો લખી લેજો. ચાલો મિત્રો પહેલેથી વાર્તા વાંચવાની શરૂઆત કરીએ. તમે જોઈ શકો છો લુચ્ચો વરસાદ વાર્તા. તો ચાલો વાર્તા વાંચીએ. લુચ્ચો વરસાદ વાર્તા. બપોરે હું સૂઈને ઉઠ્યો ત્યારે બારણા બંધ હતા. બહાર વરસાદ વરસતો હતો. તેનો અવાજ આવતો હતો. મને લાગ્યું કે તે હસે છે. ખરેખર એના અવાજ પરથી તો તે હસતો જણાતો હતો. ત્યારબાદ આગળ. હું દોડતો બહાર તેની સાથે રમવા માટે ગયો. ત્યાં જઈને જોઉં છું તો ભાઈ સાહેબ ધોધમાર રૂવે છે. પરમ દહાડે બપોરે હું તેની સાથે ખૂબ રમ્યો. પણ જતી વખતે મેં એને કહ્યું કે આવતીકાલે સવારે તો મારે નિશાળે જવાનું છે. માટે તું બપોરે આવે તો આપણે ખૂબ રમીએ.
પણ એ લુચ્ચો તો સવારે જ આવ્યો. ભલે એ જો સવારે વહેલો આવ્યો હોત તો બહાનું કાઢીને નિશાળે તો ન જાત. ત્યાર પછી આગળ, પણ એનો વિચાર તો મને ખાસ પજવવાનો હતો, એટલે વહેલો આવે જ શાનો? અમે લગભગ નિશાળે પહોંચવા આવ્યા ત્યારે રસ્તામાં જ મળ્યો અને બોલ્યો, ચાલો રમવા. એ તે કેમ બને? નિશાળે જતાં વાર થઈ ગઈ, તેથી મારની બીકે હું ધ્રુજતો હતો. ત્યારબાદ આગળ, સાહેબને લાગ્યું કે હું વરસાદ સાથે લડ્યો અને પલળીને ઠરી ગયો તેથી ધ્રુજતો હોઈશ. વરસાદનો સ્વભાવ કેટલો વિચિત્ર! જ્યારે એની સાથે રમવા જાઉં છું ત્યારે કદી સીધી રીતે એ રમતો જ નથી. પોતે પહેલો પડે છે અને પછી મને પણ સાથે પાડે છે. એ પડે છે ત્યારે એને તો કંઈ વાગતું નથી, પણ મને તો વાગે છે અને વળી મારા કપડાં પણ બગડે છે તે વધારાનું. મારું દુઃખ જોઈ તે મોઢેથી હસે છે અને આંખોથી રૂવે છે. રાત્રે પણ એ નિરાંતે સૂતો નથી. મેં એને કેટલી વાર કહ્યું કે ઉનાળામાં આવજે, તડકો બહુ પડે છે ત્યારે તારી સાથે રમવું મને બહુ ગમે, પણ ઉનાળામાં તો એ ભાઈ ભાગ્યે જ પધારે છે. ત્યાર પછી આગળ, કોઈ દિવસ બહાર જતી વખતે જો હું સાથે છત્રી લેતા ભૂલી ગયો હોઉં તો એ જરૂર આવતો, પણ જો હું મારી પેલી નવી સ્વદેશી છત્રીનો ભાર સાથે ઉપાડીને ફરું તો એ દૂરથી જ ડોકિયું કરે. મોર સાથે પણ એ એવા જ ચાળા કરે છે. ભલે ને મોર એની તરફ જોઈને એને આખો દહાડો બોલાવ કરે, પણ એ આવે જ નહીં અને પછી ઓચિંતો આવીને એટલા જોરથી એના પર હસતો તૂટી પડે કે મોરના સુંદર આંખોવાળા પીંછા ભીંજવી નાખે અને બિચારાની બધી શોભા બગાડી નાખે. ચકલીને પણ એનો તોફાની સ્વભાવ ગમતો નથી. કૂકડો તો એનાથી ત્રાસી જાય છે. ગાય અને બળદને પણ એમ જ હેરાન કરે છે. બકરા તો એનાથી એટલા ગભરાય કે વાત જ ન પૂછો. બસ એક બતક અને ભેંસ એ બે એનાથી બહુ ખુશ રહે છે. પણ હું તો નથી ધોળી બતક કે કાળી ભેંસ, માટે હું તો હવેથી આવા વરસાદ સાથે રમવાનો નથી. તો મિત્રો, આ તો લુચ્ચો વરસાદની એક સરસ મજાની ગુજરાતી વાર્તા. જો મિત્રો તમને વાર્તા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો તમારા મિત્ર સુધી અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો.